હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે BAOCમાં 2024 માર્ચનો વિભાગ બી જોવાનો છે। 1 માર્કના પ્રશ્ન આજે આપણે જોવાના છે। એમાં 21મો પ્રશ્ન છે, CEOનું વિસ્તૃત રૂપ લખો। તો CEOનું પૂરું નામ શું છે તે આપણે જવાબ લખવાનો છે। તો જવાબ આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। જો તમને પાકો સ્પેલિંગ આવડે તો જ લખવાનો, બાકી તમે એનો ઉચ્ચાર લખશો તો પણ સાચો જવાબ પાડશે। ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। 22મો પ્રશ્ન છે, આયોજનમાં કયા કયા ક્ષેત્રો જોવા મળે છે? એટલે આયોજન છે એમાં કયા કયા ક્ષેત્રોમાં આયોજન કરવું પડે? તો એનો જવાબ આવશે વેપારમાં, વાણિજ્યમાં, આ ઉપરાંત આપણે આર્થિક રીતે કરતા હોઈએ, સામાજિક રીતે, રમતગમતમાં, રાજકીય અને સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં આપણે કઈ ને કઈ જગ્યાએ શું કરતા હોઈએ છીએ? આયોજન। તો જવાબમાં લખવાનું વેપાર, વાણિજ્ય, આર્થિક, સામાજિક ક્ષેત્રો, રમતગમત હોય, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં જોવા મળે છે। હવે આપણે 23મા પ્રશ્ન ઉપર જઈશું। કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે? તો એનો જવાબ આવશે રેખિક વ્યવસ્થા તંત્ર। 24મો પ્રશ્ન છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય છે? તો એનો જવાબ છે કે વ્યવસ્થા તંત્રમાં આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે। સામાન્ય રીતે આપણે કહીએ તો એ ક્રમનું માળખું છે જે નિર્ણય પ્રક્રિયાને ભાગ છે, અને પ્રોજેક્ટ માળખું જે ટેકનિકલ પ્રશ્નને ઉકેલવા અંગેનું માળખું છે। આ બંનેના માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે। એટલે વ્યાખ્યામાં આપણે માળખાનો સમાવેશ કરવાનો છે, એક નિર્ણય પ્રક્રિયાનો અને એક બીજો છે એ ટેકનિકલ પ્રશ્નો ઉકેલવા માટેનું। એટલે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને એક છે એ ટેકનિકલ પ્રશ્નોને ઉકેલવાનો ભાગ છે। આ બંનેનું ભેગું કરવામાં આવે તો એને કયું વ્યવસ્થા તંત્ર કહેવાય? શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય। એટલે નિર્ણયથી જે આપણે કામ કરીએ છીએ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રશ્નને આપણે ઉકેલીએ છીએ એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે। 25મો પ્રશ્ન, પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો। એટલે પસંદગી છે એ કેવી રીતે કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે એકમોમાં પસંદગીની વિધિ પ્રક્રિયાને આધાર। એકમનું આપણે કદ જોવાનું કે એકમ કેવડું મોટું છે, કેવડું નાનું છે, એનો પ્રકાર જોવાનો, અને કર્મચારીઓનો પણ પ્રકાર પર રહેલો છે। એટલે કર્મચારીઓ કયા વિભાગમાં કામ કરે એવા સક્ષમ છે, એનું કદ કેવડું છે, એકમનો પ્રકાર કેવો છે, એટલે કે એકમ છે એ કયા પ્રકારનું કામ કરે છે, એના આધારે આપણે પસંદગી કરવી જોઈએ તો ધંધામાં સફળતા મળે। એટલે આપણને પ્રક્રિયાનો આધાર પૂછ્યો છે તો કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર આધાર રહેલો છે। 26મો પ્રશ્ન પર આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો। એટલે આધુનિક આપણે કયા કયા માહિતી સંચારનો ઉપયોગ કરીએ? આ બાળકો તમને જાતે જ લખી શકો એમ છો જવાબ। એનો જવાબ આવે મૌખિક અને લેખિત સંદેશાઓ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ જેવા સાધનો આપણે કહીએ તો આધુનિક સમયમાં આપણે માહિતી સંચારના સાધનો કહેવાય। એટલે તમે આજે રોજબરોજ ઉપયોગ કરો છો મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS ઉપયોગ, ટેલિફોન અને ફેક્સ, એ બધા સાધનોના નામ તમે બધા ન લખો તો 3-4 લખવા જરૂરી છે। 27મો પ્રશ્ન, કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે? એટલે કઈ જામીનગીરી બહાર પાડીએ તો ખર્ચ આપણને બહુ ઓછો લાગે કે એની માટે આપણે બહુ ખર્ચ વધારે કરવો પડે નહીં? તો એનો જવાબ આવશે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, કે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે એનો ખર્ચ કેવો થતો હોય છે? ઓછો જોવા મળે। ઇક્વિટી બહાર પાડીએ તો એનો ખર્ચ વધારે જોવા મળે, કારણ કે એની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। 28મો જવાબ, ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996માં અમલમાં આવ્યો હતો। એટલે એનો જવાબમાં શું આવશે? ઓગસ્ટ 1996। વેચાણ 29મો પ્રશ્ન, વેચાણ વૃદ્ધિ એટલે શું?
એનો જવાબ આવશે કે વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોનો માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, તેને વેચાણ વૃદ્ધિ કહેવાય. વેચાણ વૃદ્ધિ એટલે આપણા વેચાણમાં જે વધારો થાય ને વેચાણ વૃદ્ધિ કહેવાય. તો એટલે આપણે જવાબ શું આવશે કે ટૂંકા ગાળાના સમયમાં આપણને એવો લાભ આપી છે કે ગ્રાહક છે એ માલ કે સેવા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત થાય, ગ્રાહક છે આપણી વસ્તુ ખરીદી જ લે, તેને વેચાણ વૃદ્ધિ કહેવાય છે. 30મો પ્રશ્ન, જિલ્લા કક્ષાની ફોરમના ચુકાદાથી સંતોષ ના હોય તો પક્ષકારે કેટલા દિવસમાં કયા પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે છે? તેનો જવાબ આવશે 30 દિવસમાં. આપણે જિલ્લા કક્ષામાં જો આપણને ચુકાદાથી સંતોષ ન હોય તો આપણે વડી અદાલતમાં જવું પડે. એટલે 30 દિવસ. અને ક્યાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે? તો કે આપણે વડી અદાલતમાં જવા માટે પૂર્ણ વિચારણા કરવી પડે છે. એટલે જવાબમાં લખવાનું કે 30 દિવસમાં અને વડી અદાલતમાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે કે આપણે જે ચુકાદો નથી મળ્યો તો હવે ચુકાદા માટે હવે આગળ ક્યાં જશું? જો વડી અદાલતમાં ન મળે તો આપણે જઈ શકીએ છીએ, એનીથી મોટી કોર્ટમાં જવાનું હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.